મારે બે બહુ સુંદર પર્સનલ વાતો કરવી છે જે સ્ત્રી શક્તિની વાત છે સાહેબ. મારો એક બહુ અંગત મિત્ર છે, એની પત્ની છે, સાવ અત્યંત ગૃહિણી છે. અત્યંત ગૃહિણી એ સાચો શબ્દ છે. એ એનું ઘર, એના શાકભાજી, એની દુકાન, એની લોન્ડ્રી, એના છોકરાનું હોમવર્ક, એની બહાર એની દુનિયા નથી. અને એનો વર વારે વારે કહે અમાર દેશી, અમાર દેશી, અમાર દેશી. ને મારો જ મિત્ર છે. મને ઘણી વાર એમ થાય કે બરોબર નથી, પણ હવે આપણે કેટલી વાર એને ટોકીએ. એક દિવસે મારે ત્યાં આવી, અમી એનું નામ. મારે ફુકેતનું બુકિંગ કરવું છે, બેસ મારી જોડે. તો તારે ક્યાં ફુકેત, કોની જોડે જવું છે? તો કે મેં છે ને, મને વચન આપ્યું છે પિંકુએ કે મને પૂછ્યા વગર એના 40th બર્થડે પર મારી સાથે આવશે. હું ક્યાં લઈ જાઉં છું એ નહીં પૂછવાનું, એવું મેં એને કીધું છે. અને મારે એનું બુકિંગ કરવું છે. તો મેં કીધું કરીએ, મારા ક્રેડિટ કાર્ડથી કરું. પણ મેં કીધું તારી પાસે પૈસા છે? કે હા, મેં 5 વર્ષથી બચાવ્યા છે. સાહેબ અહીંથી વાર્તા પૂરી નથી થતી. 2 જણા દિલ્હી સુધી પહોંચ્યા ત્યારે પેલો મજાક કરે છે કે હરિદ્વાર નથી લઈ જતી ને. પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેઠા એટલે તો કહેવું જ પડે. ફુકેત ગયા, નાહી ધોઈને ફ્રોક પહેર્યું સાહેબ પત્નીએ, પાતળી સરસ દેખાય છે. કે વાઇન મંગાવો છે તારે, હું પણ પીસા છે તારી સાથે. અત્યંત ભક્તિવાન, દર્ભના આસન પર બેસીને પૂજા કરે એવી છોકરી. એણે પતિને કહ્યું કે આજે તું જે કહેતે, તને જે જોઈએ તેવી બનવા હું તૈયાર છું. સાહેબ રડી પડ્યો, 2 હાથ જોડી દીધા અને એણે એમ કહ્યું કે ના બસ આનાથી વધારે કંઈ ન કરતી. અને ત્યારે એણે કહ્યું કે હું આ પહેલાં પણ કરી શકી હોત, પણ ત્યારે તારા મમ્મી પપ્પાનું તારા છોકરાનું ધ્યાન કોણ રાખત? આવડે છે સ્ત્રીને કરતા, નથી આવડતું એવું નથી. સવાલ માત્ર એટલો છે કે એને પોતાની જવાબદારીનું સંપૂર્ણ ભાન છે. અને જવાબદારીનું ભાન છે કારણ કે માં છે પહેલા, પછી બધું છે. તમે જુઓ, નાની 3 વર્ષની છોકરીને તમે ઢીંગલી આપો ને, એને કહેવું નથી પડતું કે કેવી રીતે ઉપાડવી, શીખવવું પડે છે. 2, 2.5, 1.5 વર્ષના બાળકને નાનકડી ઢીંગલી તમે એના હાથમાં મૂકો, એને બરાબર ખબર. માતૃત્વ એ સ્ત્રીનું ઇન્સ્ટિંક્ટ છે. એને ઉપરથી ઉમેરેલો ગુણ નથી. આ એની ભીતર, એની સાથે ઇનબિલ્ટ એનું ફીચર છે. અને આ એટલા, તમે 3 વર્ષના છોકરાને ઢીંગલી આપી જુઓ, આમ પહેલા ઊંચ કે ઊંધી, કાતર બાતર હાથમાં આવે તો વાળ કાપી નાખે. પહેલું કામ જ એ. હાથમાંથી હાથ કાઢે, પછી પગ કાઢે, પછી હાથની જગ્યાએ પગ લગાવે, પગની જગ્યાએ હાથ લગાવે, પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. આમાં કોઈ ખરાબ કે સારું નથી. આ ઇનબિલ્ટ ફીચરની વાત છે. આ પદાર્થનો ગુણ છે. અને સ્ત્રી નામના પદાર્થનો ગુણ માતૃત્વ છે સાહેબ. આ આપણને ગમે કે ન ગમે, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ. તમે જુઓ, કોઈ પણ ઐશ્વર્યા રાય પણ માં હોય ને, એની દીકરી એની સાથે હોય ને, આરાધ્યા, એના ચહેરાના ભાવ જ જુદા હોય છે. તમે કોઈ દિવસે ફોટા નોંધ્યા છે તો તમને સમજાય કે મેકઅપ કરીને ફોટોશૂટ કરતી હોય ત્યારે આમને હોઠ ખુલ્લા હોય, અને જોડે બચ્ચું હોય ને ત્યારે એનું આખું વ્યક્તિત્વ જ ફરી જાય. કારણ કે આ પદાર્થનો ગુણ છે. આપણા બધાની અંદર શક્તિ છે. અને શક્તિ છે ને, એ ભક્તિ પણ છે ને મુક્તિ પણ છે સાહેબ. કૃષ્ણ મુક્તિ છે, શિવ ભક્તિ છે. અને શક્તિની અંદર આ બંને તત્વ સમાયેલા છે, ભક્તિ પણ ને મુક્તિ પણ. દેવોને આયુધ જોઈએ તો કોની પાસે જાય? કાલી પાસે. એમને વિદ્યા જોઈએ તો કોની પાસે જાય? સરસ્વતી પાસે. એમને પૈસા જોઈએ તો કોની પાસે જાય? દેવો પણ જેને નમે છે એ દેવી છે સાહેબ. આપણે જરાક પણ કોઈનાથી પણ ઓજ પાવાની, સહેજ પણ ડરવાની, સહેજ પણ ગભરાઈ જવાની જરૂર નથી. પણ એનો અર્થ એવો પણ નથી કે સ્ત્રી હોવાનો અહંકાર રાખવો. હવે એક આખો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, સમોવડા થવાનો. સિગરેટ પીવી, પેન્ટ પહેરવું, શરાબ પીવી, ગાળો બોલવી, આ સ્ત્રીત્વ નથી. બીજું કંઈ પણ હોય, એ કંઈ પણ બીજું હોઈ શકે છે, આ સ્ત્રીત્વ નથી. કારણ કે ભારતીય સંસ્કૃતિએ સીતા આપી છે, હલ્યા આપી છે. ભારતીય સંસ્કૃતિએ સુંદર પ્રકારની સ્ત્રીઓ આપી છે. અને જો સનાતન ધર્મમાં, ભારતીય સંવિધાનમાં અને ભારતીય પુરાણોમાં, ભારતીય પરંપરામાં, ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ હોય જરાક જેટલો પણ, અને જાતને ભારતીય કહેતા હોઈએ, તો સ્ત્રી તરીકે સૌથી પહેલો ગુણ રુજુતા છે. સૌથી પહેલો ગુણ તમારામાં બેઝિક રુજુતા તો હોવી જ જોઈએ.
તમને સ્ત્રી જેવો પુરુષ ગમે છે સહેજ આમ? હા કે ના? હા કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે? તો રહેવા દો ને સ્ત્રીને સ્ત્રી જેવી સાહેબ. એને ક્યાં પુરુષ બનાવવા નીકળ્યા છો? દીકરાની જેમ અમે દીકરી ઉછેરીએ છીએ. મને હંમેશા એવું થાય કે દીકરાની જેમ તમે દીકરી ઉછેરશો તો પછી એના માટે વહુ લાવશો સાયરામભાઈ? એને કોકને ઘેર જ જવાનું છે, તો શું કામ એને એડજસ્ટ કરતા નહીં શીખવવાનું? કેમ એને નહીં શીખવવાનું કે નમ્રતા હોવી જોઈએ? કેમ એને નહીં શીખવવાનું કે બીજાના મન રાખતા શીખ? કેમ એને નહીં શીખવવાનું કે કોને શું ભાવે છે એ યાદ રાખતા શીખ? બેટા, આ પણ શક્તિ છે, યાદ શક્તિ. તમે કોકને ઘેર જાઓ તરત કે આ તો રીંગણા નહીં ખાય અને પેલો આમ નહીં ખાય અને અમારા દાળમાં ગળપણ નાખશો તો પછી આ નહીં ખાય. કેટલું યાદ રહે છે સાહેબ? પતિને યાદ ન રહે કે છોકરા કયા ધોરણમાં ભણે છે, પણ માને ખબર હોય કે એની ગણિતની નોટબુક ક્યાં પડી છે અને ગયા મહિને કેટલા માર્ક હતા. કેમ? કારણ કે આ એનો ઇનબિલ્ટ ગુણ છે, અને આ ઇનબિલ્ટ ગુણ જે લોકો કાઢી નાખે છે ને એ મૂળ સોતા ઉખડી જાય છે સાહેબ. સ્ત્રી બહુ સરસ વાત કરી, આંબા વાવવા જોઈએ, બહુ સરસ વાત કરી. આ આંબો વાવવાની વાત તમે જ્યારે કરો છો ને ત્યારે મને હંમેશા એમ થાય કે આ પાતાળમાં જઈને ભક્તિ કરવાની જે વાત છે ને એ વાત સ્ત્રી હંમેશા, તમે જુઓ, એ જ્યારે જ્યાં જે જગ્યાએ છે સ્ત્રી હંમેશા પોતાની જાતને બીજાથી નીચે જ મૂકે, છેલ્લે જ જમે. મારો બી આજે છેલ્લે જ વારો આવ્યો. બધા જમી લે ને પછી જ વારો આવે સાહેબ. ઘરનું બૈરું બિચારું શાક ના તપેલા લૂછીને જ પેટ ભરે. આ છે, હવે એમાં તો આપણે શું કરીએ? પરંપરાની વાત કરીએ તો આ પરંપરા બી આપણે નિભાવવાની, એમાં કાંઈ વાંધો નહીં. સવાલ એ છે કે આખી વાતમાં તમે ક્યાં, કઈ જગ્યાએ તમારી જાતને ફિટ કરવા માંગો છો? પશ્ચિમથી ઘણું આવ્યું, એજ્યુકેશન આવ્યું, પશ્ચિમથી કાયદા આવ્યા, પશ્ચિમથી રેલવે આવી, પશ્ચિમથી યંત્રો આવ્યા. એની સાથે સાથે એક વિચિત્ર પ્રકારની મુક્તિનો પવન આવ્યો. આ મુક્તિ નથી ખરેખર, આ બંધન છે. તમે જે ક્ષણે તમારી જાતને બીજાથી ઉપર માનતા થાવ છો એ ક્ષણે તમે ક્યાંક કશેક એવા બંધાવ છો કે હવે તમારે ત્યાં ઉપર ટકી રહેવા માટે સતત સંઘર્ષ કર્યા કરવો પડે છે. નહીં, ઉપર શું કામ જવું? તમારે સમોવડિયા થવું છે તો હું બીજો દાખલો આપું તમને. મારા એક બહુ જ અંગત મિત્ર છે, અમારી બાજુમાં રહેતા હતા. બેન એકદમ સાદા સિમ્પલ અમારે ઘરે આવે, બેસે. હવે એને ખબર છે કે મારી સાથે એને વાત કરવાનો તો બીજો કંઈ વિષય હોય નહીં, એટલે આંબા હળદર લઈને આવે ને લીલવા લઈને આવે ને વટાણા લઈ કે લાવો કાજલબેન તમારા લીલવા લાવી છો, આપણે બેફોલીએ. એટલે અડધો કલાક એમનો મારી સાથે જાય ને એને બેસવું હોય ને બીજું કંઈ મારી પાસેથી જોઈએ નહીં. પતિએ શેર બજારમાં પુષ્કળ પૈસા ગુમાવ્યા, ઘર વેચી નાખવું પડ્યું, ગાડી વેચી નાખવી પડી, ઘર બીજે નાની જગ્યાએ ભાડે જવું પડ્યું. ને મને વારે વારે કે કાજલબેન કંઈ કામ અપાવો. હવે 12મું ધોરણ પાસ, હું એમને શું અપાવું? 40 વર્ષની સ્ત્રી. એક દિવસ મને વિચાર આવ્યો કે રીટાબેન તમે કરો છો ને કરો, લીલવા ફોલીને આપો, મેથી સમારીને આપો, આંબા હળદર કરી આપો. મારા જેવા કેટલી સ્ત્રીઓ હશે કે જે તમને આશીર્વાદ આપશે, પૈસા તો આપશે જ. સાહેબ અત્યારે એવી પરિસ્થિતિ છે કે રીટાબેનને તમે ફોન કરો, અમારા એકતાબેનને ખબર છે, તમે એને ફોન કરો એટલે તમને એમ કે કાજલબેન કાલે કરી આપીશ, હું બહુ બિઝી છું. એણે ઘરનો હપ્તો ભરે છે, 2 વ્હીલર લીધું, છોકરાઓને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવે છે અને પતિનું દેવું ધીમે ધીમે ભરવાનું શરૂ કર્યું. સાહેબ હું એને સમોવડી કહું છું. સમોવડી એટલે પાટલું પહેરે નહીં, સમોવડી એટલે ગાળો બોલે નહીં, સમોવડી એટલે પતિની સમસ્યામાં, તકલીફમાં એની પડખે પડખ ઊભી રહે, એ સમોવડી. એ શક્તિ સાહેબ. એ એમ કે તું આગળ વધ, હું ઘર હું સંભાળીશ, તું તારો બહારનો મોરચો સંભાળ. હું કેમ કરું? આવો સવાલ મને જ્યારે સ્ત્રીઓ પૂછે ને ત્યારે હું એને જવાબ આપું કે સુખી કોને થવું છે? જેણે સુખી થવું એણે પ્રયત્ન કરવો પડે, બીજા પ્રયત્ન કરે આપણે સુખી નહીં થઈએ. તમને શાંતિ જોઈએ છે, તમારે પ્રયત્ન કરવો પડશે. તમારે સુખી થવું છે, તમારે પ્રયત્ન કરવો પડશે.
કોક આવીને તમને સુખી કરી જાય એવું જો તમે માનતા હો તો એવું નહીં થાય. મારી એક નવલકથામાં એક છોકરો છોકરીના મા બાપને મળવા જાય છે એક સાંજને સરનામેમાં, અને એમાં મા પૂછે છે તું એને સુખી કરીશ ને? ત્યારે છોકરો સુજાએ જવાબ આપે છે કે હું એને સંપત્તિ એના નામે ખરીદીશ, એને સ્નેહ કરીશ, એને સગવડ આપીશ, એને સલામતી આપીશ, બાકી સુખી એને જાતે થવું પડશે, હું સુખી નહીં કરી શકું. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું, ઘણો સમય થયો છે. મારે તમને બધાને એક સરસ વાત મારી પોતાની જિંદગીની કહેવી છે. મારું સંતાન 2.5 વર્ષનું 3 માળેથી પડીને એક્સપાયર થઈ ગયું. બધા ઘણા લોકો એ વિશે જાણે છે. એ પછી એક એવો સમય આવ્યો કે જ્યારે હું પોતે બહુ જિંદગીથી હારી ગયેલી, થાકી ગયેલી. મને લાગતું હતું કે આવું મારી જ સાથે કેમ, આવું મારી જ સાથે કેમ. આજે લગભગ 30 થી 35 બાળકો એવા છે, બાળકો એટલે એમાં 30નાય છે ને 8નાય છે, જે મને માં કહીને બોલાવે છે. એક લઈ લે ને ત્યારે સામે 30-35 આપતા હોય છે. મને હંમેશા એવું લાગ્યું છે કે માં થવું ને એ કોઈ જન્મ આપવાની ઘટના નથી. કૂખમાંથી બાળક જણી શકો તો બહુ જબરજસ્ત વાત છે સાહેબ, બાકી માં થવું ને એ અનુભૂતિની ઘટના છે. અને તમે તમારા પતિની પણ માં થઈ શકો, તમારા પિતાની પણ માં થઈ શકો, તમારા પડોશીની પણ માં થઈ શકો. ભીતર ભાવ હોવો જોઈએ. ઋગ્વેદનો એક બહુ જ સુંદર આશીર્વાદ છે કે તને 10 પુત્રો થાવ ને તારો પતિ તારો 11મો પુત્ર બની રહો. આ ઋગ્વેદનો આશીર્વાદ છે. દરેક સ્ત્રીએ હું કેમ કરું, આમ કેમ, તમે બોલો, સવારની રસોઈ તમે કરો ને અંજની હું કરું, વાસણ તમે કરી નાખો, તમે થોડી મદદ કરો, એને બદલે છે ને પતિને માની જેમ જોતા શીખી જવું જોઈએ. જેમ તમે તમારા સંતાનને સ્નેહ કરો છો ને એમ તમારા પતિને, તમારા પ્રેમીને, તમારી આસપાસના લોકોને, બીજા પુરુષોને સ્નેહ કરતા શીખી જશો ને તો ક્ષમા આપોઆપ આવી જશે. યા દેવી સર્વભૂતેષુ ક્ષમા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ક્ષમા કરી દો. ક્ષમાની અંદર પણ માં છે સાહેબ. તમે વિચારો તો તમને સમજાય કે ક્ષમા શબ્દમાં પણ માં છે. માફ કરી દેવાનું. જેટલા લોકોને માફ કરી શકશો ને, માફમાં પણ માં છે, ક્ષમામાં પણ માં છે. આ બંને શબ્દોમાં માં છે. એનો અર્થ જ એમ છે કે માની જોબ જ છે માફ કરવાની. અને જ્યાં જ્યાં માં થઈ જશો ને ત્યાં માફ કરતા આવડી જશે. જે ક્ષણે તમે સામેની વ્યક્તિને સંતાન તરીકે જોવા માંડો ને એક ક્ષણે તમે માફ કરતા શીખી જાઓ કે છોડ એવો જ છે, એ નહીં સમજે. નથી માં ઘણી વાર કહેતી કે નહીં માને, એવો જ છે, માટલું ફોડે ને આમ કરે ને તોફાન કરે ને, તો એ યશોદા કે ના નહીં તો ક્યારનો ઘેર સૂતો, એ બિચારો ન કરે, એવો છે જ નહીં મારો છોકરો. વાત માત્ર એટલી જ છે કે આપણી ભીતર જ શક્તિ છે, આપણી ભીતર જ તેજ છે, આપણી ભીતર જ દેવી છે. દાસી થવાની એ જરૂર નથી અને દેવી થવાની એ જરૂર નથી.